વડોદરામાં 2 દિવસની રિજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ રિજનલ સમિટની શરૂઆત કરાવવામાં આવી છે. પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની થીમ પર આધારિત આ સમિટ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. આ વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી પણ હાજર રહ્યા છે. 19 સેમિનારમાં 151 વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ક્વોન્ટમ ટેકનોલોજી પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી, સ્પેશિયાલિટી કેમિકલ્સ પર પણ ચર્ચા હાથ ધરાશે. આ રિજનલ વાઇબ્રન્ટ સમિટને સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે પીએમ મોદી આવતીકાલની જરૂરિયાત પર આજથી વિચાર શરૂ કરે છે. હજુ પણ વધારે દેશો ભારત સાથે જોડાવા માટે તત્પર છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થતંત્રને અભૂતપૂર્વ પ્રગતિ મળી છે. તો આવો સાંભળીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે શું કહ્યું છે. એક એવું નેતૃત્વ આપણને મળ્યું છે. હમણાં મનોહરલાલજી જે વાત કરતા હતા કે ભાઈ આવતીકાલની જરૂરિયાતનું આજે વિચારી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આજથી કરવાનું કે ભાઈ આવતીકાલે વીજળીની જરૂરિયાત વધશે તો એની આજથી જ વિચારણા હેઠળ આવી જાય અને આપણે કેવી રીતે એને પહોંચી વળીએ એવું નેતૃત્વ આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના રૂપમાં મળ્યું છે. અને દરેકે દરેક સેક્ટરમાં, પછી એ પાણીની વાત હોય, વીજળીની વાત હોય કે પર્યાવરણની વાત, દરેકે દરેક સેક્ટરમાં એમણે આ જ વિચારીને આપણને ખૂબ સારી રીતે આપણો દેશ આગળ વધે એના માટેનો એમણે હર હંમેશ પ્રયત્ન કર્યો.